મિત્રો ભંગારને કઢાઈ ઉઠાવેલું પગલું તમને લક્ષ તરફ લઈ જશે. એટલે મમ્મી ઢોકળી લઈ આવ્યા છે બહાર ને અત્યારે મમ્મી ઢોકળી પાડે છે. પીસ લઈ અને યુપા લ્યો. એલા આમ નો હોય ગાંડા કરવા તો ભરેલા. જય સોનમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો ટાઈમ થઈ ગયો છે 11:30 અને યુગરાજભાઈ ને દાદા બે ગયા હતા બહાર, અત્યારે હાઈલા આવે છે. જય માતાજી. જય માતાજી. ગટી બાપુ બહાર જઈ આવ્યા હે? મમ્મ લેવા ગયા હતા. મમ્મ લેવા ગયા હતા. ઠીક. દાદાનો દીકરો છે ભાઈ, દાદાની હારે અને બહુ જામે છે. દાદા હારે હોય ને એટલે બીજું કાંઈ ન જોઈએ મારી યુગરાજભાઈ ને. મિસિસ ચારણ જો અત્યારે સવારમાં ચડી ગયા છે કામે સ્ટોર રૂમમાં. આ શું છે આ બધું? ફોટો પાડવો છે કોથળામાં હે? તમે લઈને આવ્યા. જય માતાજી. જય માતાજી. જય મોગલમાં બોલવા જો, પછી કઈક વાત કરાય. બોલ આ શું છે મને કે પેલા. આ ડુંગળી બધી ઉતારી, ઓફિસ સારી કરી, થોડીક પગ મુકાય એમ, નકર તો હું આવી હતી તો આમ હતું બધું. એટલે આવીને પછી ટૂંકમાં બધું સારું થયું છે એનું એવું કહેવાનું થાય છે. નકર તો ઓફિસ બધી છે ને આ બધું ભર્યું તું, આ બધું જો આવું નતું હાવ ભર્યું તું. પછી યાર ને હું કહું તો હું દર ખેરા હારી કરું છું, તમે ભંગાર કાઢતા નથી. પેલા બધો ભંગાર કાઢી દો તો થાય. દર ખેરે એકનો એક ભંગાર બધો પડ્યો રહે અહીંયા. હું આ શું કહેજો મિત્રો, ભંગારને કઢાઈ. આ ભંગાર ને કઢાય જ તે. નો કઢાય ભંગાર ને. ભંગાર ને હું કરવું, નવી વસ્તુ દિવાળી ઉપર લેવાની હોય ને બધું જવા દેવાનું હોય જૂની વસ્તુ ને. તો તું જૂની થઈ ગઈ તો હું તને હું એવું નો કહેવાય. પણ એવું નો કહેવાય. એ ભાઈ આને કઈ કયો તમારા મમ્મી ને ગટી બાપુ. એટલે આ હું ડુંગળી હતી, કામ કરાવો હાલો મને. અહીંયા ડુંગળી હતી. સવારની હું એકલી કરું છું આરામ. એ ખાઈ હિસકા ખાય છે એમ નહીં કે હું 5 મિનિટ મદદ કરાવું. કઈ મદદ હું કરાવું છું પણ હું વિડીયો ઉતારીને દેખાડું છું કે જો આટલું કામ કરે છે ને આ હું સારું કરું છું કે નહીં મિત્રો. હું આને દેખાડું છું પણ મારે ક્યાં ઇનામ લેવું દેખાડી, કઈ મને ઇનામ મળવાનું. આ તો મદદ કરાવી સાહેબ. હાલ પાકું મદદ કરાવીશ. બોલો શું હું હેલ્પ કરી આ શકું? બધો ભંગાર એક કાઢી ગયો, બસ ઓફિસ સારી થઈ જાય. ભંગાર કાઢવાનો છે ટૂંકમાં. આ જો પપ્પાના જમાનાની સૂટ કેસો, મમ્મીના જમાનાની જૂનવાણી એમ. આની અંદર શું ભર્યું છે? પાર્ટી ને એવું બધું ભર્યું છે. મમ્મીના જમાનાની છે અને મારે અત્યારે કામ કરાવવાનું છે. આ બધું છે ને સાફ સફાઈ, દિવાળી આવે છે ને બધું ક્લિયર કટ કરી નાખવાનું છે. બધું ગંધારીનું બધું ભર્યું છે ને એ બધું કાઢી નાખવાનું છે. યસ, કરાવવાનું છે કે વાતો જ કરાવવાની? વાતો નથી કરાવવાની, કામ કરાવવાનું છે. પાકું યો તો જોઈ કાલે આ વિડિયો પાછો ઓફિસમાં ઉતારશું કે કેટલીક તમે કામ કરાવ્યું છે. મને હજી તને ભરોસો નથી મારી ઉપર? નથી, મને ખબર હોય ને. બોલો, માણસોને ભરોસો નથી મારી ઉપર, શું કરવાનું? કાંઈ વાંધો નહીં ભાઈ, થોડું થોડું કામ કરાવવું પડે. બધે ઝાઝા રડિયામણા કહેવાય છે ને, બધા મહેનત કરે ને તો થોડું થોડું ઓછું થાય. બાકી ભાઈ જય માતાજી, ગુડ મોર્નિંગ. હાવ આર યુ ટુડે? માસ્ક વગરના? હા, માસ્ક તો પહેરું તું, હવે ખિસ્સામાં જ રાખું છું. તો કેમ પહેરતો નથી? બસ હમણાં પહેરી લઉં છું હજી. હા, ખોટો માણસ છે એટલે ભાઈ, માસ્ક નથી પહેરતો. કાયમ કહેવાનું એનું. એ મારે નીંદુ બાજુ ફ્રીજમાં સાફ સફાઈ કરે છે. આમાં શું છે? શું છે? બાજરાનો લોટ ખૂટી ગયો છે અને તો જરાક આમ રાખો નીંદુ બા ભાઈ આમ. હાલો જય માતાજી, જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા બજરંગદાસ. અને આ લોટની ઢોકળી બનાવવાની. ઢોકળી બનાવીશ? હા, મમ્મી બનાવે છે ઢોકળી. યસ. પછી શાક બનાવી નાખું છું, મીઠો લીમડો. પછી શાક બનાવી નાખું. હાલો પછી એવું થોડું હોય. પછી શું હોય? જમવાનું હોય, બીજું શું હોય? મિત્રો આપણે એક રીલ મૂકી છે, તમે જોઈ લેજો કે ડૂબાડી દેવાની કોશિશ કરતા હતા લોકો. પછી આગળ નથી કેવું, રીલ આખી જોઈ લેજો. આજનો પપ્પાનો સુવિચાર લઈ લઈ. પપ્પા જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. એટલે માં 9 લાખ લોબડિયાળીઓના 9 નોરતા શરૂ થાય છે. વાહ એનો વાહ, થનગનાટ અને હર્ષ માય ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. વાહ વાહ. આજે દેવીઓના મંદિરોમાં સાફ સફાઈ અમાહનેદી કરવી ખૂબ ઉત્તમ ગણાય છે. અને આવતીકાલે માનો પ્રસ્થાપન એટલે કે નોરતાનું શરૂઆત થાય છે. ભાઈ આવતીકાલે નોરતા છે ને, અમારો વ્લોગ તમને નોરતામાં જોવા મળશે. તો આપણે પેલા માતાજીના દર્શન કરી લઈ. આજના ભાઈ માંડલાવાળી માના દર્શન કર્યો. કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો. અને જોરિયો માનો ગરબો એ તમને છે ને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. માતાજીનો ગરબો લઈ આવ્યા છે, સ્થાપન કાલથી કરવાનું છે. આજનો પેલા પપ્પાનો સુવિચાર લઈ લે. પપ્પા આજનો સુવિચાર આપી દો, કેદુના બધા મિસ કરે છે. આજનો સુવિચાર છે, સાચા અને સારા વિચાર સાથે ઉઠાવેલું પગલું તમને લક્ષ્ય તરફ લઈ જશે. વાહ વાહ વાહ. સાચા અને સારા વિચાર સાથે ઉઠાવેલું પગલું
તમને લક્ષ્ય સુધી લઈ જશે. ખૂબ સુંદર સુવિચાર પપ્પા, મસ્ત મજાનો સુવિચાર. એક કોમેન્ટ આવી હતી અંતરના ઊંડાણની, શું કહેતા હતા? કોમેન્ટમાં એવું હતું કે અંતરના ઊંડાણની કોઈ વેદુ નથી કહેવાય, એને ચોરે નો ચિતરાય ચિત્તની વાતો શંકરા. વાહ વાહ. શંકરદાન બાપુ ભાવનગર રાજકવિ નો આ છે કે ભાઈ આ ચિત્તની વાતો છે ને, અંદરની વાતો હા. એ કોઈ વેદુ હોય ને, જાણકાર માણસ હોય ને, એ શબ્દોના પ્યાસી હોય, જાણકાર માણસો એને જ કહેવાય હોય છે. ચોરે નો ચર્ચાય ચિત્તની વાતો શંકરા. ખૂબ મસ્ત પપ્પાએ અત્યારમાં સુવિચારે કહી દીધો અને દિવસની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મજાની. અને અમારે અત્યારે પાછું બગસરા જવાનું છે અને યુગભાઈને છે ને આ ટબુડિયા જો જ્યોતિ કાકા છે ને સફરજન ખવડાવે સફરજન ને અમારે યુગભાઈ હાલે. અને આ ટબુડિયાને કાલ છે ને અમારે મોકલવાનું છે આંગણવાડીમાં. પેલા નોરતેથી આંગણવાડીએ જાય ને, કારણ કે કેદુના કહે છે કે ભાઈ આંગણવાડીએ મોકલો, પણ હવે કાલથી મોકલવાનો છે. કાલ જવું છે ને તારે ભણવા? નાના નાના બાવલા આવી છે તારી જેવા. અહીં ભટકાણો તો ને ટબુડિયું જો કેવું થઈ ગયું છે. જવું છે ને કાલે આંગણવાડીએ? બોલ. બોલતી નથી ગટી, અમથી તો બહુ તોફાન કરે છે. હમણાં હું છે એ આવ્યો નથી ને વ્લોગમાં, એટલે થોડુંક શરમાય છે અને થોડુંક ઓલું છે. થોડુંક લાગી આવે છે. તો મિત્રો ઘડિયાળમાં વાગી ગયા છે 12:30 અને હું અત્યારે ગયો તો બગસરાથી આવેલો આવું છું. થોડુંક કામ પતાવવાનું હતું, પ્લસ થોડુંક લેવાનું હતું, એ બધું લઈને આવ્યો. અને અત્યારે છે ને ભાઈ ઘરનો માહોલ કંઈક એવો છે કે યુગરાજની મમ્મી અત્યારે ઓફિસમાં છે, અહીંયા સ્ટોર રૂમમાં, અને ત્યાં થોડુંક ફોનમાં વાત કરે છે. ત્યારે ફોન ચાલુ છે, બાકી બધું કામ એનું હતું એ બધું પતાવી લીધું છે. અને મમ્મી કે હું ઢોકળીનું શાક બનાવું, એટલે મમ્મી અત્યારે ઢોકળી પાડે છે. જો અત્યારે ઢોકળી પાડવાનું કામ શરૂ છે. ઢોકળી થઈ જાય એટલે મમ્મીના રોટલી થઈ ગઈ છે. રોટલી થઈ ગઈ છે અચ્છા. અને હવે ઢોકળી બનાવું એટલે શાક થઈ જાય. જોતે ભાઈ આટલું કારેલાનું કરવાનું છે એના માટે સ્પેશિયલ કારેલાનું ને અમારી હાડું ઢોકળીનું શાક બનાવે છે મમ્મી. અને મમ્મીના હાથનું ઢોકળીનું શાક તો ભાઈ એક નંબર બને. એટલે મમ્મીને કીધું કે તમે બનાવી નાખો, તમારા હાથનું ખાઈએ. અને ભાઈ અત્યારે શું કરે છે રૂમમાં, ભાઈની અપડેટ લઈએ. ભાઈ મારો વાંચે છે પેપર. આજનું પેપર શું કહે છે ભાઈ? આજનું પેપર એમ કહે છે કે નવલા નોરતા આવે છે ને એના વિશે છે બધું. અચ્છા એવું છે. હા. તો મિત્રો બગસરાથી આવ્યો ને, ઘડીકમાં બધું ફરી ગયું છે વાતાવરણ. જો આ કપડાં ધોવાઈ ગયા છે, સવારમાં આમ તો ધોઈ નાખ્યા છે, એ તો બધું વહેલું ધોવાઈ ગયું છે. ને પપ્પા અત્યારે પપ્પાની અપડેટ લઈને પપ્પા અત્યારે ટીવી જોવે છે. શું આવે છે પપ્પા? આમાં છે ને સૂર સંદેશ આવે છે, હકાભા ગઢવી. અચ્છા. એટલે દૂરદર્શન જે દૂરદર્શન ડીડી ના આમાં પટ્ટા બહુ આવે. હું છે ને મિત્રો આઈફોનમાં ટીવીમાં ઉતારું ને એટલે જો આવું બધું પટ્ટા આપણને એમ થાય ટીવી ખરાબ થઈ ગયું, પણ એવું કંઈ નથી, ખરાબ નથી થયું. આઈફોનમાંથી ઉતારીને એટલે એવું આવે છે. ઢોકળીનું કામ કાજ કેટલે પૂગ્યું આપણે મમ્મીની અપડેટ લઈએ તો ભાઈ રસોડામાં ઢોકળીનું કેટલે પૂગ્યું ઇન્દુબા? અમને ભૂખ લાગી છે હવે. ઢોકળી બફાવા આવી છે. અચ્છા. લવિંગ બાજિયા વેણું લઈને મમ્મીના હાથનો વેણું બહુ ખાધો છે માર ભાઈ. મેં એ ભૂલાય એમ છે નહીં. એ ભાઈ તું લાઈટ કે દી રહ્યો, કોઈ દી તને નથી મારી. વેણું માર્યું છો મમ્મી તમે? ઠીકાણે એ જ, પણ મારી નથી હોતો. દાંત પી મમ્મીના દાંત પડી ગયા છે, એટલા તમારી માથે ને ભાઈ માથે દાંત પીહા છે મમ્મીએ. ના ભાઈ? ના રે ના, એવું થોડું હોય કઈ. ખીજાણા જ છે ભાઈ નાના હતા તે. હા એટલે એ તો તું જરાક વધારે તોફાની હતો. હા એટલે એવું શું છે, નાનપણમાં આપણે જે મા બાપ કહેતા હોય ને એ થોડુંક માનતા ન હોય. અત્યારે યુગભાઈ કરે છે ને એમ કરતા હોય. હવે ના તો શું છે, મમ્મી પપ્પા ખીજાતા ને છોકરાઓને, પણ નાના હતા ને તો એ બધાને તમને અનુભવ થયો હોય છે થોડો ઘણો. અને યુગભાઈ છે ને અત્યારે જો મમ્મી ફોનમાં વાત કરે છે અને ભાઈ સાયકલ લઈને તૈયાર થયા છે. ક્યાં જવું છે એ ગટી? ક્યાં જવું? મિત્રો નાળિયેરીમાં છે ને નાળિયેર આવ્યા છે. અહીંયા થોડાક મોટા મોટા છે, અહીંયા નાના છે, અને હજી જો અહીંયા આવવામાં છે. નાળિયેર મોટા થઈ અને ખરી જાય થોડાક મોટા થઈને. જો નાળિયેર છે ને ઘણા ખરી ગયા, આવ્યા એ કરતા ખર્યા વધારે છે. એટલે શું કામ કરતા છે કઈ ખબર, કારણ કે પહેલી વાર જ આવ્યા છે. તમને ખબર હોય ને તો નીચે કોમેન્ટમાં કહેજો. કોમેન્ટમાં કહેજો. જો અવડા થઈને ખરી જાય છે. હા નાના નાના નાળિયેર કેટલા બધા ખરી ગયા, બહુ ઝાઝા ખરી ગયા મિત્રો. અહીંયા ખાલી 3 જ વહીતા છે તમે જોવો. અને આમાં ફાલ આવ્યો ને આના કરતાં વધારે આમાં આવેલો હતો. અને હજી બધું આવ્યું છે એટલે પાછા હજી નાળિયેર આવશે. પણ શું કામ ખરી જાય છે ને તમને ખબર હોય તો જરાક નીચે કોમેન્ટ કહેજો. નો ખરે એના માટે શું કરવું એ પણ કહેજો, જેનાથી અમને ખબર પડે. ફાઇનલી મમ્મી ઢોકળી લઈ આવ્યા છે બહાર ને અત્યારે મમ્મી ઢોકળી પાડે છે. જો આ કોઈને ઢોકળીનો સ્વાદ ગમતો હોય તો જમવા આવો. સ્વાદ ક્યાંથી મમ્મી ગમે એમને? હજી તો કોઈને ખાધી નથી તો સ્વાદ કેવી રીતે ગમે? કેવી બનાવું તો જો શાક એકવાર એટલે એમ થાય કે નહીં. આપણે ભાઈ ટેસ્ટ કરીએ, આપણાથી નથી રહેવાતું. એક ઢોકળીનું પીસ લઈ અને યુગભાઈ લ્યો. ટેસ્ટ કરો. કોઈના હાથનું ઢોકળીનું શાક મસ્ત થાય, મસ્ત કોઈને બને. બનાવવાનું કીધું, મને હજી આવડતું નથી. એ તો મેં તમને પહેલા બ્લોગમાં કીધું ને મિત્રો. રોટલી એને બનાવી લીધી એટલે મેં કીધું હવે ઢોકળી હું બનાવું. જો અજમાન નાખેલી છે. ભાઈ શાક વિશે તમારે અહીંયા તો અજમા સ્વાદ એ નાખેલી. નથી લઈ શકતા ને, સૂંઘી પણ શકતા નથી. એટલે હવે માંસ કાઢી નાખું. હા સાહેબ ખાતું તો મસ્ત છે. કેમ ને? હાલો બીજું આમાં સેંચર ઉમેર્યું છે ને
બહુ સારું સિંગ તેલની મસ્ત ખુશ્બુ આવે છે મિત્રો. આપણે શાકવામાં જ પૂરી કરીશું. મમ્મી હવે બનાવી નાખો. હાથે મંડાઈ ગેસ ખાવા જ નહીં. જય ઉપર તમને ઢોકળી કેવી લાગી? મીઠી લાગી? સારી છે? તો હા કે અને આ તું ધોઝાડા કરવા ગયો તો આ વાવા ક્યાં બગાડી ગયો હતો? આ વાવા ક્યાં બગાડી? આ એટલો બધો તોફાની આ છોકરો થઈ ગયો છે ને આમ તો સીધો એના શરીરની કઈ પડી જ નથી. ઘા જ કરે છે સીધો. એટલે આમ નો હોય ગાંડા. ધ્યાનથી જોવા શખ્સને આ બહુ આખો દિવસ છે ને મિત્રો આમ નામ કવરાવે છે. આમ તો આમ તો આમ એના શરીરની કઈ પડી જ નથી કે હું પડી જાય મને લાગશે. તો મિત્રો અત્યારે રસોડામાં છે ને જો કોઈ ભત્રીજી બે કામે લાગી ગયા છે. આવડિયા શું કરે? શું કરી શકું? મરચાં શેકે છે. મરચાં કરવા તો ભરેલા હમ પણ હવે મોડું થઈ ગયું એટલે એમને શેકી નાખ્યા. અત્યારે પેટમાં ઉંદરડા બોલે છે. મમ્મી હવે તમે ઝડપ રાખો તો સારું બસ કહેવાય. હવે ઢોકળી થાય ને એટલી વાર છે. કોઈને રાંધવાનું હોય ને તો થોડુંક મોડું થઈ જાય ને થોડુંક નિરાતું કામ. થોડુંક નહીં ફૂઈ બહુ મોડું કરે છે. હું તો હમણાં અત્યારે 1 વાગે તો આપણે જમવા બેસી ગયા હોય. આ થોડુંક આમાં મને પણ મને શું છે તારા હાથની ટેવ પડી ગઈ છે ને ખાવાની એટલે ઝડપથી ખાવાનું મન થાય. રોજ રાતે 7:30 ખાવા માંગે. ભૂખ લાગે છે ભાઈ અંદરથી. પણ 8 વાગે ને તો બધા હાવ નવરા થઈ જાય અને 10 ને 11 કેમ બગાડો? ત્યાં લગી ટાઈમ નથી જતો. અને યુગ પાછો બીજી વાર ભૂખો થયો. યુગને ઓફિસ કરી હતી ને એમાં થોડુંક મોડું થઈ ગયું કામમાં બધું. સ્ટોર રૂમ મેં તમને વાત કરી ને એ સાફ સફાઈ એને કરી. કેવી કરી તમારે જોવી છે તો તમને એક નાની એવી ઝલક બતાવી દઉં કેવી સાફ સફાઈ કરી છે. જો ક્લીન કરી નાખ્યું એકદમ. ટૂંકમાં બધું ગોઠવી દીધું છે. બીજું કંઈ નથી કર્યું. હું તો બગસરા ગયો હતો એટલે મેં કાંઈ સાફ સફાઈ નથી કરાવી. કરાવવાનો હતો પણ કંઈ કરાવી નથી. મને અત્યાર સુધી પડી હોત તો હું કરાવત થોડી ઘણી. મને આદત છે કે મારે જ કરવાનું હોય, ખાલી સાંભળવાનું જ હોય, મદદ કરી. ના હું કરાવત પણ હું બગસરા ગયો હતો એટલે. મને ખબર છે. સારું મિત્રો આ સાથે જ આ બ્લોગને કરું છું અહીંયા એન્ડ. અને હા હાઈપનું આપ્યું હોય તો ફટાફટ નીચે કોમેન્ટની બાજુમાં છે હાઈપ આપી દેજો. તો સારું મિત્રો પસંદ આવે તો એક લાઈક કરી દેજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.